નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ડ્રેગનની દાનતખોરી. સેટેલાઇટ તસવીરોમાં સૈન્ય માટે ઉપયોગમાં લેવાય તેવા બાંધકામો ઝડપાયા. ચીને સૈનિકો પાછા ખેંચ્યા પણ સરહદ સળગતી રાખવાનો કારસો. મહેસાણાના વિસનગરના દવાડા ગામના ફાર્મમાં છુપાયો હતો બીઝેડ ફાઇનાન્સના ₹6,000 કરોડના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ. શહેરમાં રોયલ મીડિયાની રાઇડનું FSL દ્વારા પરીક્ષણ કરાયું. વડોદરાના 2 વિદ્યાર્થીઓ CA ફાઇનલમાં દેશના ટોપ 50માં. પહેલા જ બોલે વેસ્ટ ઇન્ડિઝે વિકેટ ગુમાવતા સ્ટેડિયમ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરતા કોન્ટ્રાક્ટર વેલજી રત્ના સોરઠિયાને 1 કરોડની પેનલ્ટી કરવા સ્ટેન્ડિંગ સમિતિનો નિર્ણય. મનમોહનસિંહ BMW ના બદલે મારુતિ 800 ને વધારે પસંદ કરતા. 31 પહેલા નશાબાજોને પકડવા પોલીસની 30 ટીમો તૈયાર. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહની આજે અત્યેન્ષ્ટિ સવારે 9:30 કોંગ્રેસની વડી કચેરીથી અંતિમ યાત્રા નીકળશે. એક દેશ એક શ્રદ્ધાંજલિ નમન મનમોહન. રૂપિયો વધુ 53 પૈસા તૂટ્યો. છેલ્લા 1 વર્ષમાં મૂલ્ય ₹2.28 ઘટ્યું. બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ઘટસ્ફોટ. હળદર, ધાણા, જીરું, લાલ મરચામાં જંતુનાશકો મળ્યા. શહેરમાં ધુમ્મસથી વિઝિબિલિટી ઘટીને 800 મીટર થઈ. પારો 20 ડિગ્રી થતા ઠંડીથી રાહત. નિઝામપુરામાં રોડ સાઇડમાં ભૂવો પડ્યો. વાહન ચાલકોને મુશ્કેલી. વેસ્ટ ઇન્ડિઝની સુકાની હેલીને ઉલટીને અને પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં ખસેડાઈ. અલકાપુરીમાં જાહેર રોડ પર સલમાન ખાનનો બર્થડે ઉજવવો ભારે પડ્યો. 3 સામે ગુનો દાખલ કરાયો. હજારોને માનવ સ્લોટર હાઉસમાં ધકેલવાનો આરોપ. કેદીઓના પરિવારજનો પાસેથી ₹1,500 કરોડ લૂંટનાર સેડનાયા જેલના જજની ધરપકડ. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ₹85.48 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મનમોહનસિંહના અંતિમ સંસ્કાર થશે. દિલ્હીમાં વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો. ઓરેન્જ ચેતવણી જારી. નાસભાગ કેસ. અભિનેતા અલ્લુ અર્જુન વર્ચ્યુઅલી અદાલતની સમક્ષ હાજર થયો. સતત બીજા વર્ષે 10 લાખ કરતા વધુ ભારતીયોને નોન ઇમિગ્રન્ટ વિઝા આપ્યા. અમેરિકી દૂતાવાસે કહ્યું. તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટા બંધથી ચિંતાની જરૂર નથી, ચીને કહ્યું. ઝઘડિયાના દુષ્કર્મી નરાધમના પુતળાને વસાવા સમાજે ફાંસીનો માંચડે ચડાવ્યો. ખંડીવાવ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત નીપજ્યું. કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. સ્વાગત કાર્યક્રમમાં સ્મશાનના રસ્તામાં સ્ટ્રીટ લાઇટ સહિત 8 પ્રશ્નો રજૂ કરાયા. ક્રિપ્ટોકરન્સી અબજોપતિએ બેબી હિપ્પોને નાતાલની ભેટ તરીકે ₹2.5 કરોડ આપ્યા. અઝરબૈજાનનું વિમાન તૂટી પડ્યું તે સમયે યુક્રેનિયન ડ્રોન હુમલો ચાલુ હતો, રશિયન અધિકારીએ કહ્યું. રાષ્ટ્રીય શોકને લઈ ઉપરાષ્ટ્રપતિ MSUના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે નહીં. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. TDS પદ્ધતિ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં PIL. આજે ડોક્ટર સિંહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. અમેરિકામાં 16 વર્ષ બાદ પ્રથમ વખત 3.31 લાખ વિદ્યાર્થીને વિઝા અપાયા. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવનાર ભારતીયોની સંખ્યા 20 લાખ પહોંચી. કઝાકિસ્તાનમાં અઝરબૈજાનનું વિમાન ભૂલથી રશિયાએ તોડી પાડ્યાની વાત. ભાજપના પ્રદેશ પ્રમુખનો પોતાને કોડા મારી વિરોધ. ચપ્પલ પણ નહીં પહેરે. ઇઝરાયેલની એર સ્ટ્રાઇક. એક ક્રૂને ઈજા. ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં WHOના ડિરેક્ટર જનરલનો આબાદ બચાવ થયો. ફ્લોરિડામાં $2ની ટીપના ચક્કરમાં પિઝા ડિલિવરી ગર્લનો મહિલા પર હુમલો. MSUના 73મા પદવીદાન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ હાજર નહીં રહે. રાત્રિ બજારમાં પોલીસ પોઈન્ટ મુકાયો. 31 પહેલા જાહેર માર્ગો પર જોઈન્ટ CPA ચેકિંગ હાથ ધર્યું. વડોદરામાં વરસાદની આગાહી વચ્ચે સવારે કેટલાક સ્થળોએ અમી છાંટણા.
શહેર ભાજપમાં 4 વર્ષથી ચાલતી વર્ચસ્વની લડાઈનો અંતિમ અધ્યાય શરૂ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર થશે. નાસાના પાર્કર સોલર પ્રોબ સ્પેસ ક્રાફ્ટે સૂર્યની સૌથી નજીક જવાની સિદ્ધિ મેળવી. મનમોહને રાજીવ નરસિમ્હા રાવને રાજીનામાની ધમકી આપી હતી. 8 જાન્યુઆરી સુધી ગાડી નાખે તેવી ઠંડી, ગાઢ ધુમ્મસની હવામાન ખાતાની આગાહી. હેલિકોપ્ટર રાઇડની એફએસએલ તપાસ હજુ ચાલુ. રોયલ મેડાની રાઇડ મુદ્દે પોલીસની રાજકોટમાં તપાસ શરૂ. શિવજી વિરુદ્ધ શ્રીનાથજીના જંગમાં કોનો હાથ ઉપર રહેશે? શહેર ભાજપમાં રહી ગયેલ વિરુદ્ધ ફાવી ગયેલનો જંગ. અલકાપુરીમાં ઝેડ-બ્લુ શોરૂમના મેનેજર સહિત 3ની ધરપકડ કરાઈ. નિવૃત્ત આર્મી જવાન દ્વારા બનેવી ઉપર ચપ્પુ વડે હુમલો. પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા સાસુએ જમાઈને ચપ્પુ મારી જીવલેણ હુમલો કર્યો. રવિવારે સાદગીપૂર્ણ રીતે એમએસયુનો પદવીદાન સમારોહ સંપન્ન કરાશે. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મનમોહન સિંહનું નિધન. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર દુનિયાભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી. દિલ્હી જયપુર સુધી રાજકીય અટકળો તેજ. 7 દિવસમાં રાજસ્થાનને લઈને દિલ્હીથી જયપુર સુધી 4 મોટા નેતાઓની 3 બેઠકો. પાકિસ્તાન અને અમેરિકાએ પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. બંદૂકધારી અને યુવતીની ધરપકડ. અમેરિકાના ફોનિક્સ એરપોર્ટ પર કોણે ગોળીબાર કર્યો? ઘણા ઘાયલ. દિલ્હીમાં નવી સંસદ ભવન સામે આગ લગાડનાર જીતેન્દ્રનું મોત નીપજ્યું. અમદાવાદમાં એક યુવક લિફ્ટ આપી તો ગઠિયાએ વિશ્વાસમાં લઈને બાઇક ચોરી લીધું. ખ્યાતિકાંડ મુદ્દે આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની. ઈડીના અધિકારીની ઓળખ આપી ગાંધીનગરના વૃદ્ધને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી ટોળકીએ 7.85 લાખનો ચૂનો લગાવ્યો. ગાંધીનગરમાં વેરો નહીં ભરનારની 38 મિલકત સીલ, 639ને નોટિસ ફટકારાઈ.